લખતર તાલુકાના વિઠલાપુર ખાતે આવેલા કોળી સમાજ કન્યા વિદ્યાલયની અંદર વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ શાળા પ્રવેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી। આ પ્રસંગે અનેક આગેવાનો, પ્રતિનિધિઓ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ફરી એક વખત કેસરડી ગામનું ગૌરવ વધારતું સેવા કાર્ય અહીંયા સામે આવ્યું। કેસરડી ગામના વતની અને રાઠોડ કુળના સુપુત હિતેશભાઈ આત્મારામભાઈ તળપદા કોળી પટેલ દ્વારા લખતર તાલુકાના વિઠલાપુર મુકામે આવેલ કોળી સમાજ કન્યા વિદ્યાલયને રોટલી બનાવવાનું મશીન ભેટમાં આપવામાં આવ્યું। હિતેશભાઈ દ્વારા અત્યાર સુધીમાં શિક્ષણ અને સમાજ સેવાના ક્ષેત્રે કુલ 14,35,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે, જેમાં નવા રૂમના બાંધકામ માટે 2,11,000, તુવેર દાળ અને ચોખા માટે 1,11,000, દીકરીના શિક્ષણ સહાય માટે 1,51,000, રોટલી બનાવવા માટે 2,51,000, જનરેટર માટે 6,51,000 તેમજ તિથિ ભોજન માટે ₹30,000 અને બીજી વખત તિથિ ભોજન માટે 30,000નું દાન વિઠલાપુરા બોર્ડિંગ ખાતે આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ઉપરદળના વિદ્યાગ્રામ કુમાર છાત્રાલય ખાતે પણ 5 લાખ રૂપિયાથી વધુનું દાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સમાજ સેવાના આ કાર્યમાં વધુ એક ઉમદા યોગદાન તરીકે રાજેશભાઈ આત્મારામભાઈ રાઠોડ દ્વારા બાથરૂમના બાંધકામ માટે ₹3,11,000નું દાન આપવામાં આવ્યું હતું। આમ અત્યાર સુધીમાં ટોટલ 22,45,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે। શિક્ષણ ક્ષેત્રે અને સમાજ સેવા ક્ષેત્રે કરાયેલા આ ઉમદા કાર્ય બદલ કેસરડી ગામના રાઠોડ કુળના સપૂત હિતેશભાઈ આત્મારામભાઈ રાઠોડને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ મકવાણા મહેન્દ્ર, ગુજરાત શક્તિ ન્યૂઝ। લખતર તાલુકાના વિઠલાપુર મુકામે ચાલતી કન્યા વિદ્યાલયમાં ખરેખર અઢળક દાતાઓ મળ્યા છે, પણ એમાં એક અનોખો દાતા કે જે કેસરડી ગામનો વતની હોય અને હું પણ કેસરડી ગામનો વતની છું, તો મને પણ ગર્વ છે કે અમારા ગામના રાઠોડ કુળના બ્રહ્માણીના વાહક અને જ્યાં સંત જોધલપીરનું જીવતું પીરાણું હોય એવા ગામમાંથી શ્રી હિતેશભાઈ આત્મારામભાઈ રાઠોડ સતત વિઠલાપુરા કન્યા વિદ્યાલયમાં દાન આપી રહ્યા છે। તો સૌપ્રથમ તેમને 2,11,000 રૂપિયા આપ્યા હતા। એ પછી એમને ફરી એક વખત 50 મણ ચોખા અને 25 મણ તુવર દાળ આપી છે। અને આજ ખૂબ જ ગર્વની વાત છે, આજે મારું હૈયું ગદગદિત થાય છે કે આજે દીકરીઓ માટે જે રોટલી બનાવવાનું હોય તે 2,50,000 રૂપિયા 3 લાખ રૂપિયા આપ્યા છે। એ પછી અહીંયા એમના નાના ભાઈ એવા શ્રી રાજેશભાઈએ 11 સંડાસ બાથરૂમ બનાવવાની જાહેરાત કરી છે। અને એ પછી ભણતી તમામ 300 બાળાઓને 500 રૂપિયા હાથમાં આપ્યા છે। અને જે દીકરીઓ ઇનામના ફળ રૂપે દરેક દીકરીને 45 દીકરીઓને પણ 500 રૂપિયા આપ્યા છે। અને અહીંયા ભણતી 300 દીકરીઓને કુલ મળીને 1,51,000 આપ્યા છે। તો હું ભગવાનને વિનંતી કરું કે ભવે ભવ એમને અઢળક ધન આપે, જેથી કરી આવી બીજી કન્યા વિદ્યાલય, કુમાર વિદ્યાલય સતત વધતી રહે અને મારો કોળી સમાજ સતત વિકાસના પંથે આગળ વધતો રહે।